ભાવનગરમાં શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજના તેજસ્વી તાલાનો સન્માન સમારોહ યોજાયો હતો। શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજના તેજસ્વી તાલાનો સન્માન સમારોહ સમિતિ દ્વારા સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ તેમની શૈક્ષણિક સિદ્ધિઓને ગૌરવપૂર્વક બિરદાવવાના હેતુથી 39માં તેજસ્વી તાલાનો સન્માન સમારોહ યોજાયો હતો। આ વર્ષે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા દરમિયાન સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો। વિવિધ અભ્યાસક્રમોમાંથી કુલ 884 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જેમાં સમાજમાં શિક્ષણ પ્રત્યે વધતી જાગૃતિ અને ઉચ્ચ શિક્ષણ પ્રત્યેનો વધતો રસ અને શ્રેષ્ઠતા તરફના પ્રગતિશીલ અભિગમનું પ્રતિબિંબ છે। નોંધણીના આંકડા મુજબ ધોરણ 10માં 305 અને ધોરણ 12 આર્ટ્સમાં 103, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક ગ્રુપમાં 84 તેમજ એનએમમાં 58 તેમજ ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં ગ્રુપ બી માં 44 તેમજ બીએમાં 33 તેમજ સહિતના કુલ 40 થી વધુ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને નોંધણી કરવામાં આવી હતી। અભ્યાસ ક્ષેત્ર મુજબ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં 562 અને મેડિકલ અને પેરામેડિકલના 116, આર્ટ સાયન્સ અને કૃષિમાં 69 અને કોમર્સ અને મેનેજમેન્ટમાં 42, શિક્ષણ ક્ષેત્રમાં 37 અને અન્ય વ્યવસાયિક અભ્યાસક્રમોમાં 35 અને એન્જિનિયરિંગ અને ટેકનિકલ ક્ષેત્રમાં 23 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। જેકે સિંગુર સાથે હિરેનભાઈ ભાવનગર। રાજેશ રતિભાઈ પંડ્યા આજરોજ શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સન્માનનો કાર્યક્રમ આજે અમે યોજી રહ્યા છીએ, જેમાં કુલ 885 વિદ્યાર્થીઓનું અમે સન્માન આજે કરી રહ્યા છીએ। આજના ખાસ વિશેષમાં એક અમારે ભટ્ટ મૌલિક ચુનીલાલભાઈએ પીએચડી વિદેશની અંદર કર્યું છે, જેણે આઈઆઈટી બોમ્બેથી એમટેક કર્યું અને વિદેશથી પીએચડીની ડિગ્રી હાંસલ કરી છે, તેમનું અમે સન્માન કર્યું છે। તેમજ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓનું પણ આજે સન્માન કર્યું છે। કુલ 42 પ્રકારની ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓનું આજે સન્માન કર્યું છે। જુદા જુદા ફેકલ્ટીમાં 60% લઈ અને 90-95% સુધીના વિદ્યાર્થીઓનું સન્માન કર્યું છે, જેમાં જોશી નીલકંઠ ઘનશ્યામભાઈ જી એડવાન્સની અંદર ઓલ ઇન્ડિયામાં 4000 આજુબાજુનો રેન્ક આવ્યો છે, તેનું પણ સન્માન કર્યું છે। પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ, પૂજ્ય વિશાલદાસ બાપુ, પૂજ્ય ભગવાનદાસ બાપુ, કરુણાશંકર દાદા તેમજ જ્ઞાતિના અન્ય આગેવાનોનું માર્ગદર્શનમાં એમના આશીર્વાદ નીચે તમામનું સન્માન કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા સહિત અન્ય 6 તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો જે કાંઈ છે